મિત્રો આજના વિડીયોમાં રામાપીરનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ અલગ ઇફેક્ટમાં। अभी मजा आएगा ना भिड़ो नानजी भाई अभी आएगा रोड पे। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन पण दबाई दो। कोई तरीका है भीख मांगने का? तो चालो हूँ तमने डेमो बताई दઉં। क्या बात है सर, क्या बात है सर। આપણા જૂના સબસ્ક્રાઇબરને ખબર હશે કે અલાઇટ મોશન ચાલુ કરવાની છે, નવા હોય અલાઇટ મોશન તમારે જોતી હોય તો ટેલિગ્રામમાં મળી જશે મારી, અને પ્લે સ્ટોરમાં પણ છે બરાબર। તો અલાઇટ મોશન તમારી ચાલુ થાય એટલે પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરો એટલે મિત્રો આ બીટ અને આ ઇફેક્ટ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારી અલાઇટ મોશનમાં આ રીતે એડ કરી લેજો। આ રીતે તમારી અલાઇટ મોશનમાં બીટ અને પ્રોજેક્ટ આવી જાય એટલે સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ છે એના આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એમાં કમ્પ્લીટલી આ રીતે સોંગમાં માર્ક કરીને હું તમને આપી દઈશ। જોઈ લો મિત્રો, તમારે માર્ક કરવાની જરૂર નથી। જે ભાઈના સોંગ ના આવે, આ સોંગ મિસિંગ આવે તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી આ રીતે એડ કરી દેજો। તો આ રીતે કમ્પ્લીટલી સોંગ આપણું આવી જાય એટલે શરૂઆતમાં આવી જવાનું, રામાપીરનો ફોટો સૌથી પહેલાં લઈ લેવાનો, ફોટો તમને ટેલિગ્રામમાં આપી દઈશ। તો મિત્રો પ્લસ ઉપર ક્લિક કરજો, અહીં મીડિયમ જજો, આ રીતે મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરજો। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। આ રીતનો રામાપીરનો ફોટો છે કમ્પ્લીટલી સેટ થઈ જશે। ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી દેજો, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ટચ કરી દેજો, ખાલી જગ્યા પર ટચ કરજો। આ ફોટાના આપણે છેલ્લે સુધી લઈ લેજો, તમે છેલ્લા માર્કે આ રીતે કમ્પ્લીટલી જજો, ફોટા પર ટેપ કરી દેજો અને મિત્રો આ ઓપ્શન ઉપર ટેપ કરજો એટલે ફોટો છેલ્લે સુધી આપણો સેટ થઈ જશે। આ રીતે કમ્પ્લીટલી ફોટો આ રીતે સેટ થઈ જાય એટલે સીધું તમારે મિત્રો અહીંથી બેક થઈ જવાનું, આ રીતે અહીં આવી જવાનું। આ રીતની મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની। જોઈ લો મિત્રો, ઇફેક્ટ ખોલશો એટલે ટોટલ 1 અને 2 ગ્રુપ જોવા મળશે બરાબર મિત્રો તમને। તો સૌથી પહેલાં ગ્રુપ નંબર 2 છે એની પર ટેપ મારજો અને આઇકન લેયર બોક્સ ઉપર ટેપ કરજો અને મિત્રો કોપી લેયર કરી દેજો। આ રીતે કોપી કર્યા પછી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જજો, આપણા બીટમાં આવી જજો। આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી 00 પર રહેજો અને મિત્રો આઇકન લેયર બોક્સ ઉપર પ્લસનું ઓપ્શન છે એની પર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દો। આ રીતે પેસ્ટ લેયર તમારું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર ટેપ મારવાનું અને મિત્રો ઉપર 3 લીટા તમને દેખાય એની પર ટેપ કરી મિત્રો તમારે અનગ્રુપ ઉપર ક્લિક કરવાનું। આ રીતે કમ્પ્લીટલી જેવું અનગ્રુપ કરશો 1 2 3 4 લેયર ખુલશે। તો અહીંથી આંખ બંધ છે, જોઈ લો મિત્રો, તો આંખો પર ટેપ કરવાનું 1 2 3 4 ચારે ચાર આંખો ખોલશો। જોઈ લો મિત્રો, આ રીતનો શેડો વાગી જશે અને આ રીતનું PNG તમારે આવી જશે અને મિત્રો અહીં નીચે ઇન્સ્ટાગ્રામવાળું મારું નામ છે બરાબર, એ પણ તમને કમ્પ્લીટલી આ રીતે દેખાશે બરાબર। તો મિત્રો હવે તમારે શું કરવાનું, જે નામ છે નામ આપણું દેખાય નહીં તો તમારે શું કરવાનું, આ નામને ઉપર ચડાવી દેવાનું, તમારે નામના દબાઈને રાખવાનું, ઉપર લઈ લેવાનું। જોઈ લો મિત્રો, અહીં નામ દેખાશે બરાબર, નામ ઉપર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો। આ રીતે આઇકન તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી લખો, અહીં ટેલિગ્રામ આઈડી લખો, અહીં ફોન્ટ હિન્દી વડોદરા સિલેક્ટ કરી લો અને મિત્રો ખરા નિશાન ઉપર ટેપ મારી દો એટલે મિત્રો કમ્પ્લીટલી નામ લખવાનું આપણું કામકાજ પૂરું। નામ ઉપર ક્લિક કરશો તમે એટલે મિત્રો આ કલર એન્ડ ફિલનું ઓપ્શન હશે, અહીંયા જે તમે કલર નામમાં આ રીતે તમારે કલર સેટ કરી દેવાનો બરાબર। તો આપણે બ્લેક કરીએ, જોઈ લો મિત્રો, બ્લેક કરો તો કમ્પ્લીટ દેખાય છે, એટલું કરી ખાલી જગ્યા પર ટચ મારી દઈશ। જોઈ લો મિત્રો, આટલું કામકાજ થઈ ગયું આપણું। પછી મિત્રો તમારે શું કરવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું, આ રીતે મીડિયમ જાય પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમને એક વિડીયો આપી દઈશ મિત્રો બરાબર, આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો, એ તમને ટેલિગ્રામમાં આપી દઈશ, ડાઉનલોડ કરી લેજો। વિડીયો આવી જાય, વિડીયો ઉપર ક્લિક કરો, ઉપર 3 લીટામાં જતા રહો અને મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ટચ કરો આ રીતે। પછી મિત્રો બ્લેન્ડિંગ ઓપેસિટી છે એની પર ક્લિક કરો, અહીં લાઇટિંગ ઉપર ક્લિક કરો, પહેલા નંબરનું સ્ક્રીન કરી દો આ રીતે કમ્પ્લીટલી। જો તમે સ્ક્રીન ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો, આ રીતે વિડીયો આપણો કમ્પ્લીટલી સેટ થઈ જશે બરાબર, બ્લેક સ્ક્રીન વિડીયો જોઈ લો મિત્રો, આ રીતે સેટ થઈ જશે। હવે મિત્રો શું કરવાનું, તમારે અહીંથી બેક કરવાનું બરાબર, ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું, ઇફેક્ટમાં આવવાનું, ઇફેક્ટમાં આવ્યા પછી ગ્રુપ નંબર 1 છે એની પર ટેપ મારવાનું, લેયર બોક્સ ઉપર ટેપ મારવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દેવાનું તમારે આ રીતે કમ્પ્લીટલી। કોપી કરી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું, આપણા બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી, બીટમાં આવ્યા પછી 00 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ટેપ કરવાનું અને મિત્રો પેસ્ટ કરી દેવાનું ગ્રુપ આ રીતે। ગ્રુપ પર ક્લિક કરવાનું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું, પછી મિત્રો અનગ્રુપ કરવાનું, છેલ્લું ઓપ્શન એની પર ક્લિક કરવાનું। જેવું અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો, એક આ લોગો છે અને મિત્રો આ બ્લર ઇફેક્ટ છે,
તો અહીંથી તમારે બેની આંખ ખોલી દેવાની આ રીતે કમ્પ્લીટ, એક ને બે આંખ ખોલશો જોઈ લો મિત્રો, બ્લર ઇફેક્ટ આ રીતે થઈ જશે બરાબર। પછી આગળ જશો, બીટ પ્રમાણે આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે જોઈ લો મિત્રો। આગળ આવી જાઓ, અહીં આપણો જે લોગો છે લોગો એની પર ટેપ મારો, અહીં કલર એન્ડ ફિલ પર ક્લિક કરો, અહીં નંબરિયા ઉપર ક્લિક કરો અને મિત્રો તમારે આઇકન ઉપર ફાઇલનું નામ છે એની પર ટેપ મારવાનું। તમારે જે પણ ફાઇલમાં લોગો એ ફાઇલ ખોલી લેવાની, તમારે જે પણ લોગો રાખો એને ગોતી લેવાનો, લોગો પર ટેપ કરશો એટલે મિત્રો એ લોગો અહીં દેખાશે। હવે અહીં પ્લસ ઉપર ટેપ મારી દો આ રીતે કમ્પ્લીટલી, તો જોઈ લો મિત્રો લોગો રિપ્લેસ કરી દીધો આ રીતે કમ્પ્લીટલી। અને મિત્રો આપણું સ્ટેટસ બની ગયું રામાપિનનું। તો હવે શું કરીશું, આને આપણે ગેલેરીમાં સેવ મારીશું, ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ટેપ મારીશું આ રીતે અને મિત્રો અહીંથી એક્સપોર્ટ પર આ રીતે ક્લિક કરીશું। જેવું જ એક્સપોર્ટ પર ક્લિક કરશો અહીં 100% થઈ જશે, અહીં સેવ કરવાનો ઓપ્શન આવશે। તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।